વડોદરા પશ્ચિમમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો। ટ્રાફિક એસપી કચેરી બહાર ભારદારી વાહનોનો ખડકલો જોવા મળ્યો। જાહેરનામા ભંગ, ઓવર સ્પીડ, ભયજનક ડ્રાઇવિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। માત્ર 20 દિવસમાં 90 થી વધુ ભારે વાહનો સામે પગલાં લેવામાં આવ્યા છે। છેલ્લા 20 દિવસમાં 18 થી વધુ બાઇકર્સ સામે પણ કડક કાર્યવાહી કરાઈ, જ્યારે આગામી 10 દિવસ સુધી બાઇકર્સ સામે ઝુંબેશ ચલાવવામાં આવશે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો તેમજ જે બાઇકર્સ ગેંગ છે તેમની સામે તવાઈ બોલાઈ છે। પશ્ચિમ ઝોનના જે એસીપી છે ડીએમ વ્યાસ તેમણે આખી આ જે કાર્યવાહી છે તેની શરૂઆત કરી છે। ખાસ કરીને જાહેરનામાનો ભંગ, ઓવરસ્પીડ, ભયજનક ડ્રાઇવિંગ હેઠળ આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને ટ્રાફિક એસીપીની જે કચેરી છે અને તેની બહાર આ જે ભારદારી વાહનો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે। જોકે જાન્યુઆરી માસની અંદર માત્ર 20 દિવસની આ અંદર આખી આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 90 થી પણ વધુ જે ભારદારી વાહનો છે કે તેમની સામે પકડી અને કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને પકડ્યા બાદ આ જે આરટીઓ છે તેમનો મેમો આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ ત્યાંથી વાહનો છે તે છૂટવામાં આવતા હોય છે। ભારદારી વાહનોનો રાત્રે 9 થી 7 તેમજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી જ પ્રવેશવાનો સમય છે। તેમ છતાં પણ આ જે ભારદારી વાહનો છે તે શહેરમાં ક્યાંક ને ક્યાંક પ્રવેશે છે અને જે રાહદારીઓ છે તેમને ખલેલ પર પહોંચે છે। અનેક એવા નાગરિકો છે કે જેનો જીવ જાય છે અને તેને લઈને હવે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આગામી 10 દિવસ સુધી બાઇકર્સ ગેંગ છે તેમની સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે। છેલ્લા 20 દિવસની અંદર 18 થી વધુ બાઇકર્સ સામે 4 ટીમ બનાવી અને હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો કોઈ બાઇકર્સ ઓવર સ્પીડ ચલાવતા હોય અથવા તો ભડાકા બોલાવતા હોય તેમને પણ આવું ન કરવા માટે ટ્રાફિક એસીપી છે તેમના દ્વારા હાલ તો અપીલ પણ કરવામાં આવી છે। પરંતુ જે રીતે જોઈએ તો ખાસ કરીને જે ટ્રાફિક અવેરનેસ અંતર્ગત પણ સતત પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે અને હાલ પણ જે રીતે જોઈએ તો ભારદારી વાહનો છે તેમજ જે બાઇકર ગેંગ છે તેમની સામે સપાટો બોલાવે છે અને 90 જેટલા ભારદારી વાહનો તેમજ 20 જેટલા જે બાઇક છે તે જપ્ત પણ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ટ્રાફિક વિભાગની આ કાર્યવાહીને લઈને વડોદરા શહેરના જે નાગરિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે ફેલાયો છે। હવે લોકો છે તે બહાર આ પ્રકારની બાઇક ચલાવતા અથવા તો ભારદારી વાહનો શહેરમાં પ્રવેશતા ડરી રહ્યા છે। ચોક્કસથી આ જે ટ્રાફિક વિભાગની કાર્યવાહી છે તે આગામી સમયમાં પણ યથાવત રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।